नमो ताहि जाते गए हरिहंतारि महा करि मंगल करि हो महान ब्रह्म करण कृपा जाति मिले समाज सो पावे निज पद। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत वक्ता स्वरूप की चर्चा चाले छे। गईकालना व्याख्यान दरमियान जे पाप में सुख बुद्धि अभाव, सौ प्रथम पछी पाप परिणाम नो एक देश त्याग, संपूर्ण पाप नो अभाव, पाप भाव नो, तत्पश्चात पुण्य नो पुण्य भाव नो अभाव અને આત્મામાં પૂર્ણ વિતરાગતાનો સદભાવ થવો પદ્ધતિમાં એની સામાન્ય ઝલક આજના બોલમાં હતી। એ મારે બતાવવું હતું એટલે આજનો બોલ ચાલે ને। જેમ કોઈ રાજમહેલને પામી પાછું બહાર આવે તો ખેદ થાય, તેમ સુખધામ આત્માને પામી બહાર આવી જવાય તો ખેદ થાય છે। જે આપણે સૈદ્ધાંતિક સમજીએ છીએ ज्ञानी धर्मात्मा कथन में होय छे, लख्यु नहीं है। जेम कोई राजमहल ने पामी पाछो बहार आवे तो बहार आवे शू एमां गुरुदेवे कथन कह्युं कि पाप अने वासना में पण आवे, अंदर में जाए, स्वरूप दृष्टि थाय, स्वाद ले, पछी कदाचित शुभभाव में आवीने कदाचित शुभभाव में ज आवे, तथी पापादी भाव बनी सके कि भोगादी ना भाव में पण आवे, वासना ना परिणाम में पण आवे। ज्ञानी धर्मात्मा केम के ने शुं छूट्યું છે? पाप में सुख बुद्धि छूटी છે, पाप परिणाम नहीं छूट्या। आवे तो एने शुं थाय एनी विशेष वात कही। शुं थाय? खेद थाय, दुख थाय, धोका पड़तुं होय एम लागे। अड्डा प्रवचन में आवे ने कोई धोका मारतुं होय एम लागे, અને પરદેશમાં આવી ગયા હોય એમ લાગે। બેન શ્રી કહે રાગાદી ભાવમાં આવ્યા તો એમ લાગે કે જાણે અમે પરદેશમાં આવી ગયા હોય, અર્થાત પોતાના સ્વભાવમાંથી છૂટ્યા હોય તો શાનો ખેદ થાય? પાપ બંધ થાય તો નરકમાં જવાય એનો ખેદ થાય કે સ્વભાવની આરાધના સ્વાદ ચૂક્યા એનો ખેદ થાય? એટલો સમય સ્વભાવમાં ન રહ્યા એનો ખેદ થાય। બહારની સ્થિતિ અને ઉદયથી તો જ્ઞાની ડરતા જ નથી, કેમ કે સંયોગો ને ઉદયનો તો આત્મામાં ત્રણેકાર ભાવ હોય છે। એવી દ્રષ્ટિ એ જાતિની દ્રષ્ટિની કેળવણી તો નિરંતર ચાલતી હોય। એ વખતે દ્રષ્ટિમાં દોષ નહીં પણ પરિણામમાં દોષ આવ્યો છે। શ્રદ્ધા પરિણામ જે રીતે ઝૂકી ગયું છે એમાં તો ભૂલ ન પડે, ક્યારે પણ એમ ન થઈ જાય। એવું થઈ જતું હશે, બહારમાં બહુ અનુકૂળતા મળે, પાપ ભોગવવાની પણ અનુકૂળતા મળે, એના વિષય ભોગો ભોગવવાની બહુ અનુકૂળતા મળે, અને બહારમાં વાહવા પણ થાય तो क्षणभर माटे आम एवं थई जतुं हशे कि आ सुखरूप छे? जरा पण न थाय। एक समय पण एमां आववा न मागे। ज्ञानीनी कोई परिणति मिश्र धारा छे ने, तो जे आत्मानी आराधना करवाना कालमां बहारमां कदाच कोई कमजोर दिवस परिणाम आवे, अर्थात तो भूमिका अनुसार आवे तो केवी रीते जीतीने अंदर जवाय ए पुरुषार्थ निरंतर चालू होय। पण कोई एम कहे कि ज्ञानीने आ भाव आवे ज नहीं तो कहे ने द्रव्य गुण पर्यायनी खबर नथी, એને સાધક દશાની, પૂર્ણ દશાની ને સાધ્ય દશાની ખબર નથી। બધી જ વસ્તુ બરાબર ગુણસ્થાન પ્રમાણે સમજવું જોઈએ। લખ્યું છે और भी ગુરુદેવ એક સરસ ખુલાસો કર્યો। આજે મને નવો ખ્યાલ આવ્યો। એમને શાંતિ અને આનંદ એને બેમાં ભેદ બતાવ્યો। ખ્યાલ આવ્યો? એ સાંભળ્યું? શાંતિમાં શું કહ્યું? ચારિત્ર્ય ગુણ, અને આનંદમાં સુખ ગુણ। ગજબ, જ્ઞાનીના હૃદય વાંચવા જેવા છે। એવી શાંતિમાં શું? એમને સ્થિરતા। ચારિત્ર ગુણ નું શું કાર્ય છે? સ્થિરતા। ઉપયોગની સ્થિરતા એ શાંતિ છે। ઉપયોગ ક્યાંય બીજા પરમાં કોઈ વિચલિત ન થાય એ શાંતિ છે। એ શાંતિનું કાર્ય, સ્થિરતાનું કાર્ય ચારિત્ર ગુણનું કાર્ય છે। અને જે આનંદ છે એ સુખ ગુણનું કાર્ય છે। નિરાકુલતા, આકુલતાનો ભાવ થવો એ આનંદ ગુણનું કાર્ય છે। પછી और એક વાત કહી, ત્યાં એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે તો કહ્યું કે
જે શાંતિ ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે એ તો ખ્યાલમાં આવે છે, પણ અસ્તિત્વ ગુણમાં સર્વજ્ઞપણું કે જ્ઞાનપણું, ચેતનપણું કઈ રીતે આચાર્ય કહ્યું હશે, કેવી જાતના ખુલાસા કરે છે? તો કહ્યું કે જે શાંતિ ગુણમાં અસ્તિત્વ ગુણ કઈ રીતે, શાંતિ ગુણ અર્થાત તો ચારિત્ર ગુણ છે પણ એ કાયમી રહે છે, એ અસ્થિપણાનું રૂપ ચારિત્ર ગુણમાં છે, અને એ ચારિત્ર ગુણમાં જે સ્થિરતાનું લક્ષણ છે એ ચારિત્ર ગુણપણું છે. પણ પછી કહ્યું કે જે અસ્તિત્વ ગુણમાં આ જે જ્ઞાનપણું કઈ રીતે, તો કહે છે કે અસ્તિત્વ ગુણ ચેતન દ્રવ્યથી અભિન્ન છે, કોઈ બહાર નથી, એટલે ચેતનના બધા ગુણ એ અપેક્ષા ચેતન જ હોય એ રીતે એક ગુણમાં બધા ગુણનું રૂપ છે. એમને કે અસ્તિત્વ ગુણ જાણવા લાગે અર્થાત તો ચારિત્ર ગુણ હોવાપણાનું કાર્ય કરવા લાગે, એમ નહીં, દરેક ગુણ પોતાના ક્ષેત્ર મર્યાદામાં રહી અને એ પોતપોતાનું જ કાર્ય કરે છે, પરંતુ એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. એ વિશે પણ છેડ્યો ગુરુદેવે અહીંયા બહુ સરસ વાત કરી. કહે છે કે ભાઈ આત્મા તો શાંતિ અને આનંદનું સ્થાન તો આત્મા જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટિમાં ભૂલ પડતી નથી. ક્ષણભર માટે પણ આમ એમ થઈ જતું હોય જ્ઞાની ધર્માત્માને નહીં, બહારમાં કઈ સુખ લાગે છે, કેટલી બધી અનુકૂળતા મળે, ચક્રવર્તી ક્ષાયક સંકિતીને તો પાંચ ઇન્દ્રિયા ભોગના માટેના જે પણ પદાર્થો છે એ સામે જ હોય, છતાં પણ કોઈ દિવસ ભ્રમ ના થઈ જાય, તેને બધું સુખ તો આમાં જ છે. કેમ કે દૃષ્ટિ એમની સમ્યક થઈ ગઈ છે, તો એ પરિણતિ બની ચૂકી છે. માત્ર દ્રષ્ટિ નહીં, એક ચોકડી કસાય અનંતાનુબંધીના ભાવ પ્રમાણ એટલી સ્થિરતા પણ થઈ ગઈ છે, છતાં સંયમરૂપ સ્થિરતા, એટલી વિશેષ સ્થિરતા સમ્યક દૃષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી અવૃત્તિ સમ્યક દૃષ્ટિના જીવનમાં એવી જાતિની સ્થિરતા થઈ નથી. તો સ્થિરતા થઈ નથી તો જ્ઞાન કરે અને કરાવે, પરંતુ ખેદ જરૂર થાય, છુપાવે નહીં કે મને અસંયમ છે, અસ્થિરતા છે. જ્ઞાની ધર્માત્મા ક્યારે ન છુપાવે, દોષ તો ખુલ્લા કરે પોતાની પર્યાયમાં, અને કેવી રીતે ત્યાંથી નિપટે એવો પુરુષાર્થ કરે. અને પોતે અસંયમ રૂપ જીવન હોય, અસંયમ રૂપ એટલે કોઈ અજ્ઞાની ગમે એમ જીવતો હોય ને ચાટ પકોડી ખાતો હોય એવી બધી વાતો નથી. અને એનો તો જૈન ધર્મમાં સદાચાર પણ પ્રવેશ નથી. અસંયમ એટલે કે એ ચોકડી પ્રમાણ કસાયનો અભાવ નથી થયો. હે ને, જે મતલબ 33 સાગર જે કયા સર્વાત સિદ્ધિના દેવો, અને બહારમાં કોઈ પત્ની સંયોગમાં નહીં, આખા જીવન દરમિયાન એક વાર પણ ભોગાદિનું પરિણામ ન આવે તો પણ અસંયમ. કેમ કે બીજી ચોકડીના ભાવ પ્રમાણ વ્યક્ત રાગ નથી સ્ત્રી આદિના પરિણામનો, પરંતુ વાસનામાં પડે છે. અભિપ્રાયની વાસનામાં નહીં, ચારિત્ર રૂપ એટલે એને વ્યક્ત નથી, પરંતુ એ ચોકડી ખસી નથી, એટલે એ પ્રમાણે એને અસંયમી કહેવામાં આવે. એટલે આપણે સીધું અસંયમી એટલે એમ જ સમજીએ કે બહારમાં બધું દેખાય, એવું નથી હોતું. એ તો સદાચારરૂપ જીવન તો હોય જ છે, પરંતુ પરિણામોમાં એવી જાતિનો કોન્ફિડન્સ હે ને, એવી જાતિની કસાયના ભાવરૂપ પરિણતિ થઈ નથી, એમને બરાબર ખ્યાલ હોય. એટલે એ પ્રમાણે અનેક પ્રકારે નિયમાદિનું પાલન કરી અને આત્માની કેવી રીતે શુદ્ધિ વધે એવા પ્રયાસ પણ ચરણાનુયોગમાં કહ્યા છે. તો સામાન્ય મને ભાવ આવ્યો, કેમ કે આમ આજે કહ્યું ને બેન કે રાજમહેલને પામી ગયા હોય પણ પાછો બહાર આવે, રાજમહેલ એટલે શુદ્ધાત્મા, એને પામી ગયા હોય જ્ઞાની ધર્માત્મા, પોતાની ભૂમિકા અનુસાર પાપ પરિણામમાં પણ આવે, મુનિરાજ સુખ પરિણામમાં આવે, મુનિરાજ પાપ પરિણામમાં ન આવે. દરેકની કસાયનું માપ છે. આટલી વિતરાગતા સાથે આ ક્વોલિટીના જ પાપ થઈ શકે. આટલી વિતરાગતા હોય તો આ પ્રમાણેની જ કસાય સંભવ છે. એનાથી વધારે કસાય થઈ ગઈ હોય તો વિતરાગતા ઘટી ગઈ છે એ ખ્યાલમાં લેવું જોઈએ. અને એમાં સુખ બુદ્ધિ આવી ગઈ હોય તો વિતરાગતા નષ્ટ થઈ ગઈ છે એ ખ્યાલમાં આવી લેવું જોઈએ. દરેક બધા પ્રમાણ છે. બહારના વ્યક્ત પરિણામથી અંતરંગ પરિણતિનો બોધ થાય છે, ખ્યાલ આવે ને, એના માટે પણ અનેક પ્રકારે અહીંયા ચર્ચા કરવામાં આવે છે, એ સમજવું જોઈએ. ઓર બી એક કાલે 2-3 પોઈન્ટ જરા પછી પ્રવચનથી ચર્ચામાં આવ્યા હતા. મૂળ વાત તો જો ચરણાનુયોગ ની મૂળ વાત છે, સામાન્ય 5-10 મિનિટ લેશું આપણે, પછી આગળનો જે બી આપણો વિષય છે ચલાવીશું. ખરેખર મૂળ વાત એ છે કે જેમ જમીન જે ફળદ્રુપ કરવામાં આવે પછી જ એમાં બી ઉગાવી અને ફસલની પ્રાપ્તિ થાય છે. તમે સમજજો, કઠોર જમીન હોય તો બીજ નષ્ટ થાય છે. શું કહ્યું? જમીન કઠોર હોય તો એમાં બીજ ઉગાડવામાં આવે
તો બીજ નષ્ટ થઈ જાય છે. એ બીજ ઉગતું નથી, ફસલને પ્રાપ્ત થતું નથી. છતાં એ જ પ્રમાણે અગર જેનું હૃદય કઠોર હોય, જેના હૃદયમાં જીવો પ્રત્યે કરુણા ન હોય, જેના પ્રત્યે અહિંસા ધર્મનું વલણ ના હોય, હિંસા આદિ વિશેષ પ્રવૃત્તિ ખુશી કરતો હોય, એટલી કઠોરતા હોય, સમજો, તો એ જીવની પર્યાયમાં એટલી કઠોરતાના રહેવાના કાલમાં એક બીજ જે છે, સમ્યક દર્શનનું બીજ જે છે એ ઉગી શકતું નથી, પર્યાયમાં પરમાત્મા પણ પધારી શકતું નથી. અર્થાત તો એ સમ્યક દર્શનનું બીજ નષ્ટ થઈ જાય છે, અર્થાત તો એ સુખની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે ચરણાનુયોગનો જે કન્સેપ્ટ છે એ મૂળ વાત છે. એમાં માત્ર કાલે પાણીની જ વાત આપણે કરી હતી, કોઈ વિશેષ વિકલ્પ આવ્યો હશે પ્રવચનના માધ્યમથી, તો કાલે આપણે સામાન્ય વાત કહી હતી કે જે પણ કોઈ જે પાણીની જે શુદ્ધતા, પ્રાસુકતા, જે એનું અચિતપણું, અર્થાત તો એ સચિતપણાનો પાણીમાં ભાવ કઈ પ્રોસેસથી થાય છે એની ચર્ચા કરી હતી. તો ફરીથી 2 મિનિટ એને બતાવું છું, કેમ કે ઘણાને એના રિલેટેડ પાછા પ્રશ્નો થયા હતા, તો એ પ્રશ્નનું પણ સમાધાન 5 મિનિટની અંદર કરીશું. તો સૌપ્રથમ એ પાણીને સચિત જે હોય છે, કાચું પાણીને સચિત કહેવાય, સમજી લેજો. અને એ પાણીને ઘડીએ તો પ્રાસુક કહેવાય, ગરમ કરીએ તો અચિત કહેવાય. આ પણ એક કોન્સેપ્ટ છે. તો ગરમ કરવા પાછળનો હેતુ એ છે કે ઘડીને પહેલા આપણે સામાન્ય પાણી લઈએ કે એ પાણીને જ્યારે ઘડવામાં આવે છે તો ઘડીએ ને પછી એ પાણી ઘડ્યા પછી એને અંતર મુહૂર્તમાં, અર્થાત તો અંતર મુહૂર્ત પછી 48 મિનિટ લઈ લો, મુહૂર્ત લઈ લો, 48 મિનિટ પછી એ જીવમાં સમૂર્છન જીવો, ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય, સમજો. પાછી એ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. અને એનું જે ઘરણું હોય છે, એ ઘરણું પણ આપણે જે આપણે નળ ઉપર ભરાવેલું રાખીએ છીએ, તો એ ઘણાના ઘરમાં તો દિવસો સુધી, 4 દિવસ, 5 દિવસ સુધી સડી જાય એ ટાઈપનું પણ આપણે જોતા હોઈએ છીએ. તો કહે છે કે એ તો બહુ દોષ છે, અને એ કપડું જે છે એ છોડી લેવા જેવું છે. 48 મિનિટની અંદર જે મતલબ વાપરવાનું બંધ થાય એના પછીની 48 મિનિટ, એના પછી એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. આ તો એકેન્દ્ર જીવથી બચવા માટે પ્રયાસ કર્યો, પણ ત્યાં ત્રસ જીવોની હિંસાનો દોષ લાગે ભાઈ. એ કપડું ત્યાં રહે તો કોઈ કહે કે બધી કેટલી વાર આ બધી મગજમારી કરવી, વારંવાર છોડવું ને શું કરવું ને, હે ને, તો કહે કે એમ છે નહીં ભાઈ. જે ચરણાનું યોગ, જે અહિંસા હૃદયમાં હોવી જોઈએ. આ શરીર માટે કોઈ એમ કહે, હે ને, કે દર મિનિટે આ કપડું છોડીને અર્થાત તો આ રીતે ઘડીને પીજો, નહીં તો તમારું આયુષ્ય સમાપ્ત થઈ જશે, તો કરે કે ના કરે? કરે ને રાજેશભાઈ? તો તરત જ કરે. કેટલી બધી ટેબ્લેટ્સ હોય તો આમ કેટલી ઘણીને એટલા દિવસમાં 1 કલાક ચૂકે છે એક વાર પણ. તો એવું પ્રમાદ ન હોવો જોઈએ આવા કાર્યમાં. સ્વરૂપ તો ખબર હોવી જોઈએ અને એનો મહિમા હોવો જોઈએ અને એ પ્રમાણે હોવું જોઈએ. તથાપિ કોઈ આ ધર્મનું કારણ નથી. આ તો બંજર જમીનને ફળદ્રુપ કરવાની વાત છે. એકલી જમીનને ફળદ્રુપ કર્યા કરે અને સિદ્ધાંત બોધ ન કરે તો પણ કાર્યકારી નથી. આત્માની અનુભૂતિ વલણ ન કરે તો સમજો. વાત મુખ્ય છે, એનું પ્રયોજન પણ સમજવા જેવું છે. પછી એમાં આપણે એ કન્સેપ્ટ લીધો કે કદાચ એ જલની અંદર આપણે કોઈ એવું પદાર્થ, લવિંગ આદિ પદાર્થ નાખીએ તો કેટલો નાખવો એક એવો પ્રશ્ન આવ્યો હતો. તો એનું પ્રમાણ એટલું છે કે એનો ટેસ્ટ બદલાઈ જવો જોઈએ, પર્યાય બદલાઈ જવી જોઈએ. જલનો જે સ્વાદ આવે છે આપણને સામાન્ય, કેવો સ્વાદ હોય જલનો? અનુભવથી કહેવાય, કથનમાં ન કહેવાય. ખ્યાલ આવે ને? તો એ જેવી સ્વાદ આપણને ખ્યાલમાં છે, એનો સ્વાદ બદલાઈ જાય એટલી માત્રામાં અગર એમાં કોઈ એવો પદાર્થ, ભક્ષ પદાર્થ નાખવામાં આવે તો એની મર્યાદા 6 કલાકની હોય છે. 6 કલાક પછી એ પાણી પીવા લાયક હોતું નથી, એ પાણી અભક્ષ થઈ જાય છે. પછી ગરમની ઓરથી લીધું કે એ પાણીને જો ઉકાળવા 3 ઉબાલ આવે એટલું ઉકાળી દેવામાં આવે તો 24 કલાક પ્રમાણેની મર્યાદા રહે છે. એટલું ત્યાં પર એટલું સચિત અચિત થઈ ગયું, અર્થાત પ્રાસુક થઈ ગયું. 24 કલાક પછી એ પાણી પીવા લાયક રહેતું નથી. આટલી ચર્ચા કાલે થઈ હતી. એમાં 2-3 પ્રશ્ન એવા આવે કે આપણે એ પાણી જે ઘડીને આપણે તાંબાના પાત્રમાં નાખી દેવાનું આવે, માની લો, તો પછી એની મર્યાદા વધે કે ન વધે? તો તાંબાના પાત્ર સાથે એ જીવની ઉત્પત્તિનો ભાવની કોઈ મહત્વ નથી. એ ભલે તમે તાંબાના પાત્રમાં લો કે અન્ય પાત્રમાં, સોનાના વાસણમાં ભરો, પણ એનું જે અંતર્મુહૂર્ત કાલ પછી જે જીવોની ઉત્પત્તિનું કાર્ય ચાલુ થઈ જાય છે.
ખ્યાલ આવે કે નહીં? અને જે સિલ્વરનો બેઝ તો અલગ છે. સિલ્વર તો એ જેમાં જીવ હોય ને એને આકર્ષિત કરીને કિલિંગ કરે છે. સિલ્વરની તો આ ખતરનાક વાત. ચાંદીમાં એવો ગુણ રહેલો છે, હે ને? આ સાયન્સ વાળાને ખ્યાલ હશે. અને જેટલા બી આ જે એક્વાગાર્ડ આદિ જે ઘરમાં લાગેલા છે, અને એમાં કોઈ કરુણાનો કન્સેપ્ટ નથી. પાણી ભલે 0 બેક્ટેરિયા મળતું હોય, સમજો, પાણી 0 બેક્ટેરિયા મળવું એ વિજ્ઞાનની પદ્ધતિ છે કે જેથી શરીર સ્વસ્થ રહે. અહીંયા કહે છે કે 0 બેક્ટેરિયા કિલિંગ કરીને કરવું, તો કહે છે કે તારી પરિણતિમાં સમ્યક દર્શનનું કિલિંગ થઈ જાય, આત્મદૃષ્ટિ ના આવે. એટલી તીવ્રતા વાળા જીવોને આત્માનુભૂતિ થવું સંભવ નથી. નવાયેલા છે. એમાં અલ્ટ્રાવાયોલેટની ટ્યુબ હોય છે, યુવી પદ્ધતિ છે કે જેના દ્વારા પાણીમાંથી જે રેઝ પસાર કરવામાં આવે છે અને એ પાણીને જંતુ રહિત, બેક્ટેરિયા રહિત કરવામાં આવે છે. તો એની પાછળ કોઈ દયાનો કે કરુણાનો કન્સેપ્ટ નથી. એની પાછળ તો જીવોને મારીને પણ મારે જીવવું જોઈએ એ કન્સેપ્ટ છે. દ્રષ્ટિકોણ અલગ છે. તો કહે કે પાણીને અડવા લાયક નથી. જેના ઘરમાં હોય એને આજે જ છોડી દેવું, કાંઈ બગડતું નથી ભાઈ. અને ગુરુદેવ પર ભરોસો કરો. ગુરુદેવ પર ભરોસો ના હોય એ જ આવું જીવન જીવતું હોય. કહ્યું છે ને કે રોગ શરીરમાં થાય છે, આત્મામાં થતો નથી. અને રોગ શરીરમાં થાય છે એ પણ એ અસાતા વેદની કર્મના ઉદયમાં તું કેટલું બી જલ સ્વચ્છ પીવે કે અસ્વચ્છ પીવે, થવા કાલે થાય છે. અહીંયા કોઈ શરીરને રોગી નિરોગીનો કન્સેપ્ટ જૈન ધર્મમાં નથી. આત્માનો જે રોગ છે તીવ્ર કસાયનો, કે કોઈ જીવનની મારણની કિંમત ઉપર બી મારું શરીર સારું રહેવું જોઈએ એ કન્સેપ્ટ હોય, એ દ્રષ્ટિકોણ હોય, એટલી અંદરમાં ક્રૂરતા હોય, પરિણામો એટલા તીવ્ર કસાયોથી ખચોખચ ભરેલા હોય. એને કહે છે કે આત્માની વાત ગમે એટલી સાંભળે તો પણ કહે છે કે આત્માનુભૂતિ ના થાય. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. આત્માના આશ્રયથી આત્માનુભૂતિ થાય, એમાં પાણીનો ક્યાં સવાલ છે? તો કે એમ નથી, હે ને? એ ચરણાનુયોગને કાપીને એની કટોતરી કરીને દ્રવ્યાનુયોગની એવી સ્થાપના ગુરુદેવે કરી નથી. ચારેય અનુયોગની યથાર્થ ખ્યાલ અને એમાં પ્રસન્નતા આવી જોઈએ કે જે જીવને આત્માનો વૈભવ દેખાય એ જીવને પાણીના એક ટીપામાં જીવ કેમ ના દેખાય, અને એ જીવમાં પણ આત્માનો વૈભવ કેમ ના દેખાય. એટલે એ આ બધી કરુણાની વાત છે. ભલે પુણ્ય ભાવ છે, પણ તીવ્ર કસાયના અંતર્ગત કઈ એવી જાતિની આત્માનુભૂતિ ના સંભવે. કોઈ એમ કે ભાઈ હમણાં બહુ આવ્યું ને ફાસ્ટ ફૂડ આવ્યું. ફાસ્ટ ફૂડ નો અર્થ ખબર છે? ફાસ્ટ ફૂડ એટલે ખ્યાલ છે? હું તમને એનો અર્થ બતાવું, અજ્ઞાની કેવો અર્થ કરે. ફાસ્ટ ફૂડ એટલે કે એક હોટલમાંથી ભાજી લઈ આવે, રેકડી પરથી પાવ લઈ આવે, એટલે ભોજન તાત્કાલિક મળી ગયું ને. અને જે સમય બચે એમાં અમે આત્માની વાત સાંભળીશું. એનું નામ ફાસ્ટ ફૂડ. જીવની આવી જાતિની વ્યાખ્યા હોય. 3 કાળમાં સમય દર્શન ના થાય. જીતુભાઈ ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે બહુ ફાસ્ટ નો જમાનો છે. એ સેકન્ડોમાં ફાસ્ટ ફૂડ કરી નાખી તો ચરણાનું ક્યાં નિભાવવાનું છે? અને એ શોધવાનું કે એનું શોધન ક્રિયા જે છે તેમાં જીવ આદિની જે કરુણાનો ભાવ છે એ ક્યાં રહે? ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ બહુ સમજવા જેવું છે. ચરણાનું યોગ હું તમને આવા વાળા પ્રવચનોના અંતર્ગત બધી જ જગ્યાએ ખાન પાન, રહેન સહેન, જીવન જીવવાની પદ્ધતિથી બધી જ રીતે કેવી રીતે આત્માથી જીવ અને પોતાના સન્મુખતાના પ્રયોગમાં બહારમાં પણ કેટલો વિરક્ત હોય છે, રાગ કેટલો એનો મંદ થઈ ગયો હોય છે કે ક્ષણભરમાં હમણાં આત્મામાં ઉઠશે તો રાગ તૂટતા વાર નહીં લાગે એવી તૈયારી વાળા જીવ હોય છે. અને એ એટલું મફત નથી આત્મદર્શન. ખ્યાલ આવે કે નહીં? અને વિશ્વાસ કરવા જેવો પણ છે કે 6 મહિનામાં 608 જીવ જાય છે નિયમથી. એટલે એવું પણ નથી કે મોક્ષ નથી, અર્થાત તો મુક્તિ નથી. બે વસ્તુ બધું પેરેલલ ચાલે. ગજબની વાત છે ભાઈ. જીવને જેમ ધન વધે છે અને કોઈ હલકા પુણ્યનો ઉદયમાં બહારમાં જે પ્રોપર્ટી આદિ વધે છે, તો એવી જાતિના પાપ જે આધુનિકતામાં પડે છે, જેટલી આધુનિકતા વધે છે એમાં પાપ વધે છે. જોઈ લીધું તમે? જેટલી આધુનિકતા વધે, જેટલી મતલબ કે બહારમાં ઘડીને ઉકાળવાની વાત છે. પાણીને પહેલા ડબલ કપડાથી ઘડી નાખવું જોઈએ અને પછી જે ગળવાની વાત આવે છે એની વાત છે. એવું નહીં કે અર્ગણ પાણી જેને ઉકાળી દેવાની વાત છે. એટલે ગીઝરની પણ ના છે આપણે ત્યાં. એટલું અર્ગણ પાણી હોય એને ઉકાળી નાખો અને ક્યારેય આત્મદર્શન થાય નહીં ભાઈ. અને ખાલી ગીઝરના પાણીનો થી ન નાય ને ઘડીને પાણી નાય અને એને સમ્યક દર્શન થઈ જાય એમ પણ નથી.
ખ્યાલ આવે કે સમ્યક દર્શન તો આત્માના આશ્રયથી થાય છે, પણ એટલી કઠોર ભૂમિકા હોય હે ને, જેને પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે કેટલો પાણીના સ્ટોરેજમાં તમે પાણી એટલો સ્ટોર કરો તો એમાં ઉત્પત્તિ કેટલી થાય, અને સીધું એમાં કરંટ આપીને ગરમ કરીને બહુ જ આનંદથી નાય એને, લાખો કરોડો રૂપિયા હોય તો એવી જાતિના બાથરૂમ બનાવે. કયા બાથ હોય છે અશોકભાઈ? કયા હોય છે? સ્ટીમ બાથ ને, આ બાથ ને, ફલાણું બાથ ને, હે ને. અને પછી માન લો કે કોઈ એવા કરોડ સોનાના બાથરૂમ એવું બનાવે કે આપણો ફ્લેટ ના હોય. હાલ આવ્યો ને, ખબર ને જીવને શું પેલા બાથ વાળા બાથરૂમ બનાવે અને એમાં પડ્યા રહે કલાક, જેમ અમારા ગામમાં તળાવમાં ઘણા ઢોર પડી રહે કલાક. વાસ્તવમાં એવું છે કે જીવની બુદ્ધિ બગડી ગઈ છે અને એમાં કેટલો દોષ લાગે છે. આત્માનુભૂતિ જે પર્યાયમાં પ્રગટ થવાની છે એ જીવની શું પરિણતિ હોય છે, બહુ ઊંચી પરિણતિ હોય છે હે ને. અને કદાચ એવો જીવ નાય ધોઈને પછી જવાનો ખરો ને આ ભાવથી, 4 જણ એને ખભે લઈને જતા હશે તો શું કહેતા હશે કે નહીં બહુ સોનાના બાથરૂમમાં આવ્યો છે તો સ્વર્ગમાં જશે, એમ થશે? એમ છે નહીં ભાઈ. ધનની બરબાદી હે ને, મતલબ ભારત દેશની પ્રોપર્ટી, ધન અને ઉપયોગ આત્માની બંનેની બરબાદી છે. એક બાલદીથી પાણીની આત્માની શરીરની શુદ્ધિ થઈ જતી હોય એનાથી વિશેષ કંઈ બગાડવા જેવું નથી. અને એ બી પૂરા પ્રયોગથી. એમાં કોઈ જાતનો મતલબ કે કોઈ એમ સમજે કે આપણે કેવા લાગીએ ને કેવા, અરે કરોડો રૂપિયા હોય ને એની સાથે આ પાપથી જીવન જીવવું એવું કોને ગણિત બતાવ્યું? આપણી પાસે અરબો ખરબો રૂપિયા હોય, માની લો પુણ્યના ઉદયથી આવી ગયું, તો આપણું જીવન ભ્રષ્ટ રીતે જીવવું એવું ક્યાં કહ્યું છે? ગમે એટલી બહારમાં સાહેબી આવે પણ જીવન તો આપણું અહિંસક જ હોવું જોઈએ. બહારમાં પુણ્યના યોગથી આવેલો ધન આવી અહિંસા વાતની ચર્ચામાં લગાવી દેવું કે એનો પ્રચાર પ્રસાર થાય, પણ એમાં હિંસક પ્રવૃત્તિમાં ન લગાડવું જોઈએ. જીવ બેશુદ્ધ થઈને પડ્યો હોય છે, કાંઈ ખબર પડતી નથી. જેમ જેમ બહારમાં વ્યવસ્થાઓ વધે છે, આધુનિકતાઓ વધે છે, એમાં પ્રમાદ વધે છે અને એમાં હિંસાનું ધોરણ વધે છે. અહિંસા ધર્મની બહારમાં દેખાવાળો અહિંસા ધર્મ પણ દેખાતો નથી. આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો હિંસા છે, તેના અભાવનું નામ હિંસા છે. ત્યાં સુધી પહોંચવાની વાત તો ઘણું દૂર છે. ખ્યાલ આવે કે નહીં? એટલે એ પ્રમાણે સમજવું. મૂળ જે કન્સેપ્ટ બની શકે કે આપણી જે ગાળણ પદ્ધતિ છે એમાં કોઈ 100% જીવો બચી જતા હશે એમ છે નહીં, પણ આનો સંબંધ ભાવ સાથે છે. તમારી પાસે એટલી કરુણા ને ધરપત ને પેશન્સ છે કે નહીં આને આ પદ્ધતિથી ગાળીને આપણી જે વિજ્ઞાન પદ્ધતિ વિતરાગ વિજ્ઞાનમાં કહ્યું છે એ પ્રમાણે એમાં જીવો છે. સર્વજ્ઞ ભગવાનનો અહેસાસ છે. આપણે સર્વજ્ઞ ભગવાનને વખતે યાદ કર્યા એને, સર્વજ્ઞ ભગવાનની માળા જંપવાનું નામ યાદ નહીં, એમને બતાવેલી જીવોની રાશિ આપણને એક ટીપામાં દેખાયા તો એ જ સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર છે અને એ જ એનું નામ આગલંબન છે. મંદિરમાં આવી જવું ઉતાવળ કરીને એનું નામ વાસ્તવમાં કોઈ જૈન ધર્મ નથી. હાલા મેં આ બધું સાંભળેલું છે કે ભાઈ બહુ સમય બગડે એના કરતા બહારની મીઠાઈ લઈને પરસી દેવી તો કહે કે મંદિરમાં આવવાની જરૂર નથી. પહેલા એ ચરણાનું યોગ વ્યવસ્થિત હોવું જોઈએ અને એટલું આપણને ભાન હોવું જોઈએ, આપણું જીવન પવિત્ર હોવું જોઈએ. કેમ કે આ તો અહીંયા તો શીખીએ છે કે એક પાણીના ટીપામાં જીવ છે તો બહારની વસ્તુઓમાં તો શું હશે? ભાઈ સમજવા જેવું છે. અને એવું જીવન પણ બનાવવું ન જોઈએ. અને આવું જીવન જીવવા વાળા જે જીવની જેટલી રાશિ દેખાય છે, જેટલી બહારમાં રાશિ વધી રહી છે ડે બાય ડે, એમાં કોક જીવ જોવા મળે એટલે આપણને પાછો ભ્રમ થઈ જાય છે કે બધા જીવો તો આ રીતે રહે છે, આપણે એકલા જ આ રીતે રહેશું, કેવું લાગશે? બહુ સતાવે છે જીવને આ પરિણામ. કેવું લાગશે? નરકમાં જવાનું થશે, કેવું લાગશે? આત્માનુભૂતિ વગર રખડ્યા કરીશ, કેવું લાગશે? સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે ન માને તો ગુરુદેવને કેવું લાગશે? જ્ઞાની ધર્માત્માઓને કેવું લાગશે? ક્યારે વિચાર કર્યો છે? જીતુભાઈ વિચારવા જેવું છે. સભા શાંત થઈ જાય જયારે આ વાત આવે કે ચરણાની યોગની વાત નહીં, તમને ખ્યાલ નથી ભાઈ. દ્રવ્યાની યોગ ચરણાની યોગને કઈ ઉડાઈ નથી દેતો. ચરણાની યોગની પુષ્ટિ દ્રવ્યાની યોગથી વધારે થાય. ખ્યાલ આવે કે નહીં? ચરણાની યોગ એટલે આત્માની સ્થિરતા, અને આત્માની સ્થિરતા પાપ પરિણામમાં બહુ વિચલિત જીવ હોય એ કોઈ દિવસ આત્માની સ્થિરતા ન કરી શકે. બરાબર છે? આપણાથી ન થાય વાત જુદી છે, પરંતુ આનાથી કોઈ જુદો કન્સેપ્ટ છે એમ નથી.
એટલે જેટલી પણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, વાત એમ હતી કે કદાચ આ પદ્ધતિમાં કોઈ જીવની હાનિ નહીં થતી હોય એમ નથી કહેવું. 10 પ્રાણરૂપ જે જીવોના બાહ્ય પ્રાણ છે એ પ્રાણમાં કઈ હાનિ તો થતી જરૂર હશે, પરંતુ એ હાનિ જે થાય છે એ હાનિ થાય છે એવું મહેસૂસ થાય, હેલાયો, અને એના માટે એ પરિણામથી જીવ બચી જાય એવી એ જાતિના ઉદયથી એવી જાતિની અંદરમાં કરુણા આવે અને એ જીવ આત્માનુભૂતિ કરવાની પાત્રતા ધરાવે છે. વાત એ છે, કોઈ આત્માનુભૂતિ એ પરિણામ કરાવે છે એમ નથી કહેવું. કોઈ જડની ક્રિયા અને આશ્રવ કહીને એને ઉડાવવાની વાત નથી. જડની ક્રિયા અને આશ્રવ તો એ આત્માના વિતરાગ સ્વભાવની સામે આશ્રવ અને જડની ક્રિયા જ છે, એ વાત નક્કી છે, પરંતુ એનાથી કોઈ સ્વચ્છંદ જીવન જીવવાની વાત નથી. કેવી વાત, કેવું સ્વરૂપ છે મુનિરાજનું જીવન, કેવું હોય છે, કેટલું શુદ્ધ જીવન હોય છે, અને અહીંયા સમિતિ પૂર્વક ચાલે, બધી પરિણતિ હોવા છતાં કેમ પ્રતિક્રમણ કરતા હશે? કદાચ અહીંયા જ કહ્યું હતું પહેલા દિવસે, કેમ કરતા હશે કે ભાઈ આ ભોજનનો ભાવ આવ્યો છે, એટલો રાગ મને આવ્યો છે, ઈર્યા સમિતિ પૂર્વક ચાલે, સ્નાત સમિતિ પૂર્વક ભોજન લે, એક સટકાયેલા જીવોની રંચ માત્ર પણ એને 10 પ્રાણ અર્થાત જે પ્રાણ એને હોય એ જીવોને એની હાનિ ન થાય એવું જીવન હોય, છતાં કહે કે અજાણતા પણ કોઈ જીવને હાનિ પહોંચી હોય, કેમ કે એમાં ચાલતા આદિમાં કોઈ જીવનું તો મરણ થવું સંભવે જ છે, તો કે મને આટલો રાગ આવ્યો છે તો પ્રતિક્રમણ કરે છે. આટલો રાગ પણ કેમ? એને સંજલન કસાય ચોકડી પ્રમાણ પણ રાગ કેમ અને આવ્યો છે તેનું પ્રતિક્રમણ કરી અને શુદ્ધાત્મામાં સમાય અને એવી જીવની સામે એક કેન્દ્રીય જીવની ખમ્મા માંગે છે, ક્ષમા માંગે. ખ્યાલ આવે કે નહીં? કે કેવું સ્વરૂપ, કેટલા મહાન જીવ હોય છે. એ કેન્દ્રીય જીવ મને ક્ષમા કરશો, મુનિરાજ પ્રતિક્રમણ કરે છે. અને એટલે બધું સમજવા જેવું છે ભાઈ. એને ક્યારેક જયારે આનો મૂળ વિષય આવશે ત્યારે વિસ્તારથી કરીશું. એના પછી અંતર્મુહૂર્તની વાત જે આપણે કહ્યું ને કે અંતર્મુહૂર્ત, મુહૂર્ત એટલે 48 મિનિટ. થોડી એવી ટેકનિકલી કાલે થોડીક આ દોષ હતો એવી સુધારી લઈએ કે 48 મિનિટને મુહૂર્ત કહેવાય છે. અને એમાં એક સમય કમ એ મોટું અંતર્મુહૂર્ત, અર્થાત તો એને બીજું શું કહેવાય છે? શું શબ્દ હતો ચોપડી? ભિન્ન અંતર્મુહૂર્ત. આવલી પછી બતાવીએ. 2 આવલી કહ્યું હતું ને, એની જગ્યાએ 2 સમય લઈ લેવો. 2 સમય કમ મુહૂર્ત, અર્થાત એક સમય કમ. માન લો કે આપણે એમ સમજીએ ઉદાહરણથી કે 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ, બરાબર છે? અને 1 મિનિટની 60 સેકન્ડ, તો 1 કલાકમાં 360 સેકન્ડ, તો 1 કલાકના ભેદ પડે ને 360. એ તમે મગજમાં રાખો. હવે એ રીતે અહીંયા સમય એટલે શું છે? સમય શું છે? એ સમયનું સૌથી નાનામાં નાનું મિનિટ છે. એક પરમાણુ મંદ ગતિથી એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય ને એક સમય કહે છે, અને તીવ્ર ગતિથી 14 રાજુ ગતિ ગમન કરે એ જે સમય લાગે એને એક સમય કહે છે. એક સમય એટલે કે એ સમયનો બીજો વિભાગ ના થઈ શકે. જેમ કે 1 કલાકની 60 મિનિટ વિભાગ કરે, 60 મિનિટના 360 સેકન્ડ વિભાગ કરે, 1 સેકન્ડનો 1 લાખ ભાગ વર્તમાન કોમ્પ્યુટરે શોધ્યા. 1 સેકન્ડના લાખ ભેદ પડી શકે, 1 લાખ ભેદ એવું કોમ્પ્યુટરે શોધ્યું. એવો એક સમય એવો છે કે જેનો બીજો વિભાગ ના થઈ શકે, એને શું કહેવાય છે? એક સમય. ખ્યાલ આવ્યો તમને? હવે 48 મિનિટની અંદર એક સમય કમ ઓછો કરીએ, અંતર્મુહૂર્ત, મુહૂર્તની અંદર રહેલા સમય, અંતર્મુહૂર્તનો સીધો સામાન્ય કરીએ તો મુહૂર્ત એટલે 2 ઘડી, 1 ઘડીની 24 મિનિટ, 2 ઘડીની 48 મિનિટ. ભાઈ તમારો પ્રશ્ન હતો 48 મિનિટ. 48 મિનિટમાં અંતર્મુહૂર્ત, એ મુહૂર્તમાં જેટલા સમયોના ભેદ પડે, અસંખ્યાત ભેદ પડે છે, એને અંતર્મુહૂર્ત કહેવાય છે. એમાં એક સમય ઓછો કરીને પછી એક સમય ઓછો કરતા જાવ તો કેટલા ભેદ પડે? અસંખ્યાત ભેદ પડે. તો એનું જગન્ય અંતર્મુહૂર્ત શું છે? એક આવલીને એક સમય કરીએ એ જગન્ય અંતર્મુહૂર્ત. એક આવલી એટલે એના અસંખ્યાત સમૂહનો સમય, અસંખ્યાત સમયનો સમૂહ એ એક આવલી. ઘણું બધું છે. હે, નાનામાં નાના જગન્ય એટલે નાનામાં નાનું અંતર્મુહૂર્ત. અને મોટામાં મોટું અંતર્મુહૂર્ત કયું થયું? 48 મિનિટ કમ એક સમય એ મોટામાં મોટું અંતર્મુહૂર્ત, ગુરુ અંતર્મુહૂર્ત. અને નાનામાં નાનું અંતર્મુહૂર્ત શું છે? એક આવલીમાં એક સમય છોડો, એક સમય જોડો તો જગન્ય અંતર્મુહૂર્ત થયું. એક આવલી શું છે? તો અસંખ્યાત સમય જે હોય એના સમૂહને એક આવલી કહે છે. ગઝલ છે
48 મિનિટના સમયો પણ અસંખ્યાત અને 1 આવલીના સમય પણ અસંખ્યાત. કેમ કે અસંખ્યાતના અનંત વેદ છે, અનેક વેદ, અસંખ્યાત વેદ છે. જેમ અનંતના અનંત વેદ છે એમ અસંખ્યાતના પણ અસંખ્યાત વેદ છે. ખ્યાલ આવે છે કે એક અક્ષય અનંત, એક સક્ષય અનંત, એ રીતે અનેક વેદ છે, કેવલ જ્ઞાનના વિષયો છે પણ છે ચોપડીમાં. તો હવે શું કહ્યું? એક આવલી એટલે નાનો કહ્યું જગન્ય, એમાં એક સમય જોડો એટલે જગન્ય અર્થાત તો લઘુ અંતર્મુહૂર્ત. ગુરુ અંતર્મુહૂર્ત કયું કહેવાય? 48 મિનિટમાં એક સમય ઓછો કરીએ એ ગુરુ અંતર્મુહૂર્ત. હવે એક સમય ઓછો થયો, પછી બીજો સમય ઓછો થયો, પછી ત્રીજો સમય ઓછો થયો, એમ ઓછો કરતા જઈએ ને જે સમયના કાળ, જેટલા સમયના ભેદ પડે એ બધાને શું કહેવાય? બધા જ ભેદોને અંતર્મુહૂર્ત કહેવાય. આટલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એને સમજવા જેવું છે. હવે આ જે બધા અંતર્મુહૂર્તના ભેદ પડ્યા એમાં જે લઘુ અંતર્મુહૂર્ત છે એ લઘુ અંતર્મુહૂર્ત કેવલ જ્ઞાન જેવી મહાન વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં લઘુ અંતર્મુહૂર્ત કામમાં નથી આવતું. અને એટલો બી કમજોર પુરુષાર્થ નથી હોતો કે એમાં ગુરુ અંતર્મુહૂર્ત જોઈએ. બે વાત ખ્યાલમાં આવે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં લઘુ અંતર્મુહૂર્તનો પુરુષાર્થ પણ કામમાં નથી આવતો અને ગુરુ અંતર્મુહૂર્ત એટલું બધું એકાગ્ર થવું પડે અને એવી જાતિનો પણ કમજોર પુરુષાર્થ મુનિરાજોને નથી હોતો. પરંતુ જે જીનવાણીમાં વિષય છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એને અહીંયા બતાવી. તો ગુણસ્થાનમાં એક વાત આવી, ગુણસ્થાનની બુકમાં, કે અથાયોગ્ય અંતર્મુહૂર્તમાં 8મા ગુણસ્થાનથી શ્રેણી ચડે તો 14મા ગુણસ્થાન, 12મા ગુણસ્થાન સુધીનો ટોટલ સમય પણ અંતર્મુહૂર્ત થાય છે અને એક એક ગુણસ્થાનનો સમય પણ અંતર્મુહૂર્ત થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જયારે ગુણસ્થાન ચલાવીશું, કોઈ ક્યારેક ક્રમ આવશે તો એ સમજાવીશું. થોડું ઘણું તો જ્ઞાન હોવું જોઈએ ભાઈ, હે ને? જેટલું જરૂર છે એટલું જ્ઞાન તો હોવું જ જોઈએ. ગુણસ્થાન, માર્ગના સ્થાન, 11 પ્રતિમા, 6 પર્યાપ્તિ અને આ બધા જ્ઞાન તો અમુક તો એના બેઝિક ખ્યાલ હોવો જોઈએ, ભલે એનો વિસ્તાર ખ્યાલ ના હોય, એનું ભાવવાચન હોવું જોઈએ. હવે એમાં આપણે કાલે એક ઓર વાત કરી હતી, તર્કના આધારે કરી હતી. કેમ કે અથાયોગ્ય અંતર્મુહૂર્તમાં શબ્દ પડ્યો છે. તો માનો કે 100 મુનિરાજ છે, તો 100 મુનિરાજે આત્માની સાધના કરવાની ચાલુ કરી, અર્થાત તો શુદ્ધ ઉપયોગમાં આવે. તો 50 મુનિરાજ માની લો કે વિશેષ પુરુષાર્થ ન થયો અને 6ઠા ગુણસ્થાનમાં આવી ગયા અને 50 મુનિરાજે વિશેષ શ્રેણી ચડવા લાગે. તો એ અથાયોગ્ય અંતર્મુહૂર્તમાં જે થયું એનો કાલ જે છે એ જે 6ઠામાં આવી ગયા એનો ઓછો પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે અને પેલા જે શ્રેણીમાં ચડ્યા એનો ઓછો પણ હોઈ શકે. તરફથી ખ્યાલમાં આવે છે. સ્પષ્ટ આ કથન ક્યાંય અત્યાર સુધી વાંચ્યું નથી. કદાચ કોઈ ક્ષપણાસાર આદિમાં વિશેષ જોવામાં આવશે તો હું કોટેશન તમને કહીશ. આ એક તર્કથી ખ્યાલ આવે છે. કેમ કે ત્યાં દરેક ગુણસ્થાનની ચર્ચામાં જીતુભાઈ અથાયોગ્ય અંતર્મુહૂર્ત શબ્દ નાખ્યો છે. એટલે તર્કથી આપણે અહીંયા ચર્ચા કરી છે. છતાં માત્ર તર્ક એટલો ઉચિત નથી જ્યાં સુધી આપણને કોઈ પ્રમાણ ના મળે. તથાપી આ જાણકારીના વિષય છે. તમને ભયમુક્ત કરવું હોય તો સમજો કદાચ આની વિશેષ તમને યાદ ન રહે તો તમારું અંતર્મુહૂર્તમાં થવા વાળું કાર્ય કોઈ વધારે સમય લાગશે અર્થાત નહીં થાય એવી કોઈ બી જાતનું ભયને પ્રાપ્ત થવું નહીં. છતાં પણ કોઈ જીવની વિશેષ બુદ્ધિ હોય, લૌકિકમાં એક બાલની ખાલ કાઢી શકતો હોય અને એ જીવ એમ કહે કે તમારી આ વાત સારી લાગી તો કહે કે સમ્યક દર્શન થવાની પાત્રતા નથી. ના ખ્યાલ આવે? કોઈ બી જગ્યાએ પ્રમાદની વાત નથી. લૌકિકમાં તો બાલની ખાલ કાઢતો હોય, એક એક વસ્તુમાં બુદ્ધિ લગાવીને વિશેષ ચતુરાય હોય. એ જીવ આને અહીં કે આ વાત સારી છે, ભય મુક્ત કરી દીધા ને, એમ થશે તો કે એમ નથી. તારી પાસે પાત્રતા છે જ્ઞાનની તો વિશેષ આમાં લગાવવા જેવું છે અને એવી જાતિનો ખુલાસો કરવાની કોઈ વિશેષ સક્ષમ નથી તો કોઈ ગભરાવાની જરૂર નથી. હે ને ભાઈ? આ તો જીન માર્ગ છે. કોઈ રીતે પણ ભયને પ્રાપ્ત થઈ અર્થાત તો કોઈ સ્વચ્છતા ગ્રહણ કરી લે એવી જાતની કોઈ અહીંયા વાત નથી. એટલે એ પ્રમાણે કાલે જેટલી બી ચર્ચાઓ આપણે થઈ હતી એને પાછી રિપીટ કરી. આ બધા જાણકારીના વિષય છે. ચરણાની યોગ તો અપનાવવાના, આચરણમાં લેવાના જેવા વિષયો છે અને કર્ણાની યોગના વિષયો જાણકારીના વિષયો છે. જાણકારીના વિષયોથી સર્વજ્ઞની મહિમા આવે છે, સર્વજ્ઞ સ્વભાવની મહિમા આવે છે અને આપણે વિચારેલા તત્વોમાં દ્રઢતા આવે છે.
ચરણાનુયોગના વિષયોમાં આચરણ કરવાથી પરિણામમાં પ્રસન્નતા આવે છે, પવિત્રતા આવે છે અને વિશેષ પડોજણ, એટલી બધી ઝંઝટ એને મતલબ કે કેટલું સરળ છે. એક પાણી બાલદી પોતાનો લોટો છાણીને પી લેવું, એક બાલદીથી કામ કરી લેવું, સામાન્ય વિશેષતાઓમાં નહીં આકર્ષાવું. માનો કે આપણને ફોનમાં 100 ફંક્શન હોય તો આપણે લોકો મને કેવી રીતે ફોન આવે ને કેવી રીતે થાય એટલું બતાવી દે, મારે ઝંઝટમાં નથી. બસ એ રીતે એવો નેચર હોવો જોઈએ. કેવી રીતે સીમિત થાય, ઉપયોગ કેવી રીતે બચે, કેવી રીતે એમાં આપણું જે અમૂલ્ય, જે મૂલ્યવાન રત્ન છે, વાસ્તવમાં જે વર્તમાનનો જ્ઞાનનો ઉઘાડ, એને એદવા આ પૂતગલોની રમતમાં અને એટલું બધું માનો કે ફર્નિચર કરાવે, તું ક્યાંય પેરિસ થી પથ્થર લઈ આવે ને ક્યાંય આસામથી લાકડું લઈ આવે ને ભગવાન જાણે શું કરે ને છેલ્લે પછી બધું પૂરું થાય એટલે આયુ પૂર્ણ થઈ જાય અને પછી ચાલુ જાય પણ પૂરી જેટલી શોક સભામાં લોકો કહે બિચારો ભોગવવા પણ ન રહ્યો, કેટલી કરુણા કરે આપણા ઉપર જેવી છે કે નહીં ગિરીશભાઈ? આ તો પ્રત્યક્ષ છે ને. અને છોકરાઓ કે સારું કરીને ગયા, કોઈ જગ્યાએ કોઈ સન્માન નહીં કરે એને ગુરુદેવ અને સર્વજ્ઞ પરમાત્મા અને મુનિરાજ તને હર સમય ભગવાન આત્મા કહે છે, એક વાર પણ તારી અંદરમાંથી છાતી ઉછળતી નથી, એક વાર બી અંદરનો મતલબ કે અંદરના સ્પંદન જાગતા નથી. અરે રાગ રહિત થઈ શકું, પંચ પરમિષ્ટિ એવી એનું સ્વરૂપ ચાલ્યું ને, પરમાત્મા દશાઓ બધી પ્રાપ્ત કરી શકે એવો જીવ પરમાત્મા હોય છે. આપણી બુલંદી શું છે, આપણી ગરિમા શું છે, એનો વિચાર કરવા જેવો છે ભાઈ. એને આ વર્તમાનની દોડમાં દોડવા જેવું નથી. 21મી સદી એટલે પાપની સદી. હાલાંકિ કે નહીં 21મી સદીમાં જીવો છો કે ઘણા કે તમે કઈ 18મી સદીમાં જીવો છો, 21મી સદીમાં હવે કહે ભાઈ અમે જીવત્વ શક્તિથી જીવીએ છીએ, હવે તો એવા જીવનથી જીવીએ છીએ કે તું તો હર સમય મરણથી મરે છે. ખ્યાલ આવે કે નહીં? કર્યું ને, તો દુનિયાની ભાષા છે. દુનિયામાં આપણને એમ કહે છે ને અત્યારે 21મી સદી એટલે એ લોકો એમ સમજે છે કે આધુનિકતા. 21મી સદી એટલે શું કહે, મને ફોરવર્ડ થઈ ગયું, શું કહેવાય હે, એડવાન્સ થઈ ગયું. અને જે એ સદીમાં ન જીવતો હોય એ ટાઈપથી તો કે આ રિઝર્વ છે, ગવાર છે, ગામડિયન છે, એને એમ કહે ને પછાત છે. હવે શું કહે, સમોષણમાં પ્રવેશ ન મળે એવું જીવન જીવવું નહીં. આગળ શ્રોતાનું સ્વરૂપ આવવા વાળું છે, હૃદય ખીલી જાય એવું. કોને શ્રોતા કહ્યું, કેવું સ્વરૂપ હોય છે, કેવી ભૂખ લાગી હોય છે આત્મા તત્વ સમજવાની, એનું નામ શ્રોતા છે. હા શું? હાજી કઈ વાત નહીં. હા બરાબર બરાબર. હા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. નહીં બહુ હા પ્રશ્ન બહુ ખ્યાલ આવી ગયો. નહીં બહુ સરસ. તથાપિ આ વાત ગઈકાલે ચર્ચા થઈ ચૂકી, છતાં આજના વચનમાં પણ આ વાત આવી ચૂકી છે. છતાં વિશેષ ખુલાસા માટે ભાઈ પૂછે છે કે કોઈ જીવને ચરણ બહારની પુણ્યમાં જ બુદ્ધિ સુખ બુદ્ધિ ના આવી જાય એ ખુલાસો કરવા માટે ભાઈ પ્રશ્ન કરે છે. આપને તો આ વાતની ખબર પણ છે કેમ કે આપના પ્રશ્નમાં જવાબ પણ આવી ગયો, છતાં પણ અને આજની ચર્ચામાં પણ આ વાત આવી ગઈ. ભાઈનો પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? પ્રશ્ન એમ છે કે દગ્ધલિંગી મુનિને આપણે ઉભા કરીએ કે જેમનું આચરણ ભાવલિંગી સંત જેવું છે. આ કાલે વાત કરી હતી કે જેનું આચરણ ભાવલિંગી સંત, આત્માનુભૂતિ, વિખ્યાતોને 3 ચોકડી કસાયના ભાવપૂર્વકનું જીવન છે, એવી પવિત્રતા છે. છતાં પણ એ રાગ છે, એ આશ્રવ છે અને આત્મા એનાથી ભિન્ન છે. એ અગર જો અનુભૂતિ નહીં કરે તો કહે છે કે એ કાંઈ પણ કાર્યકારી નથી. અને આજે પણ કહ્યું
એકલો એકલો જીવ જમીન ફળદ્રુપ કર્યા કરે, એકલી શુદ્ધતા કર્યા કરે, એકલા ઘઉં ધોયા કરે, એને એકલું માન લો કે અષ્ટપ્રહરનું ઘી ખાયા કરે, તો કહે કે અર્થાત તો બધી પુણ્યથી જીવન જીવે તો પુણ્ય બનતો થાય છે, પરંતુ એ જેના માટે એ કરવાનું હતું એ ન કરે. પરંતુ આવું જીવન ન હોય તો એવો પુરુષાર્થ પણ સંભવ નથી. વાત આપણે એની મુખ્યતાથી કરીએ છીએ કે એ તો લગભગ દરેક કથનની સાથે સાથે અહીંયા મેં કહ્યું પણ ખરું, તમારા પકડમાં પણ આવ્યું હશે કે કોઈ જીવ માની લો કે કોઈ ગીઝરના પાણીથી નાય, એને તો આત્માનુભૂતિ કરવાના પરિણામ જ સંભવ નથી, પરંતુ કોઈ પ્રાસુક જલથી નાય તો પણ કોઈ આત્માનુભૂતિ થાય એમ નથી. એ વાત હમણાં પણ કહી હતી, છતાં વિશેષ ખુલાસા માટે આપણે પૂછી છે. તો વાત પુણ્યથી થાય એવી તો કોઈ જગ્યાએ નથી, પરંતુ પાપમાં ક્રમ છે. પહેલા પાપનો અભાવ થાય, પછી પુણ્યનો અભાવ થાય. પાપ તો બન્યા રહે, પાપમાં તો મહંત હોય, સમજો. અને કોઈ કહે મને આત્માનુભૂતિ થાય તો 3 કાળની થાય. ખ્યાલ આવ્યો કે નહીં? વસ્તુ બરાબર બેલેન્સ થી સમજો ભાઈ, હે ને? કોઈ કહે કે ભાઈ વાત તમારી સાચી છે, એમ પણ બરાબર છે કે કોઈ આ બધું કર્યા કરે, આ બધું કર્યા કરે, પણ શું છે કે દ્રવ્યાનું યોગ જ્યારે ગુરુદેવનો મતલબ કે દિગંબર જૈન ધર્મમાં અર્થાત તો સાચા ધર્મમાં પ્રવેશ થયો, ત્યારે અમે મૂળ દિગંબરમાંથી રહ્યા તો એમને મૂળ દિગંબર સમાજની દશા જોઈ. તમે સમજો ભાઈ, મને યાદ છે કે જે વિદ્વાનો દ્વારા અને જે તમે ગુરુદેવની સાથે જે જીવન જીવ્યા છો એમના દ્વારા મને ઘણી વાતો મળે, એટલે આપણને ખ્યાલ આવે કે એમને ધવલાદી પણ ચાલુ કરેલું પ્રવચનમાં, પણ એમને બદલી નાખ્યો એમનો અભિપ્રાય, દ્રવ્યાનુયોગનો અભ્યાસ ચાલુ કરાય. એવું એક પણ વાત નથી કે ગુરુદેવને ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ પર વધારે પ્રેમ હતો અને કર્ણાનુયોગ પર ઓછો હતો, એમ વાત જ નથી. વારંવાર કહે ન્યાયથી કહ્યું છે, જુઓ ન્યાયથી કહ્યું છે, આ ન્યાયથી કહ્યું છે વારંવાર. અહીંયા આ તો સર્વજ્ઞ ભગવાનની કોલેજ છે. ન્યાય આમ કહે છે એટલે એમને ન્યાય અને પ્રમાણનું પણ સાથ જ્ઞાન. ચરણાનું યોગથી પણ જુઓ એમનું પોતાનું બધા જીવો ભગવાન થશે, ચરણાનું યોગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલું કેટલું સરસ. એટલે એક ફૂલમાં રહેલો જીવ પર તું પગ દે તો કહે કે તું મુક્તિનો અધિકારી નથી. ચરણાનું યોગ. કયું ફૂલ? ચૂંટવાની વાત નથી, પડેલા ફૂલ. પડેલા ફૂલની અંદર તું પગ દઈને નીચે જોઈને ચાલતો નથી તો તું સમ્યક દર્શનનો અધિકારી નથી. એટલું માત્ર ન કહ્યું, આત્માની વાત સાંભળવાનો તને અધિકાર નથી. ચરણાનું યોગ. ગુરુદેવના તમને એક એક પ્રવચનમાંથી હું ચરણાનું યોગ કાઢીને બતાવું કે જેટલું ચરણાનું યોગ ગુરુદેવે બતાવ્યો છે એટલો મેં દિગંબર વિદ્વાનો મોટેથી નથી સાંભળ્યો. હવે સમજો બરાબર છે કે નહીં ગિરીશભાઈ? હવે પગ દેવાથી એક ખરી પડેલું ફૂલ એના પર પગ દેવાથી ને આત્મદર્શન ને શું સંબંધ છે? ગુરુદેવની સભામાં થઈ હશે વાત તો કે ભાઈ ગુરુદેવ ફૂલ અલગ છે, જીવ અલગ છે, દેહ અલગ છે, આશ્રમ અલગ છે, આત્માનંદ ગુણનો પિંડ છે. એ વાતમાં મજા આવે છે. તમે જોઈને ચાલવાનું કહો, તમારા પ્રવચનમાં આવવામાં અમે દોડીને આવીએ તો પણ તમે એમ કહો તો કે તને સમ્યક દર્શન નહીં થાય. ખ્યાલ આવ્યો કે નહીં? છે નહીં એમ. પરંતુ એટલું કોઈ બરાબર ચાલીને આવે ને જીવન જ એમાં લગાવી દે અને જેના ઉદ્દેશથી કરવામાં આવે છે એ જ ખોવાઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ વાત જ ખોવાઈ જાય. શુદ્ધાત્મામાં મને જે રાગ આવ્યો છે એનો અભાવ છે, આ નિયત સ્વભાવ છે, અને નિયત સ્વભાવની સ્થાપના ના કરે તો એનું જીવન કેવું છે? એનું જીવન પાયા વગરના મકાન જેવું છે, હે ને? રાજા વગરની પ્રજા જેવું છે. સમજી લેજો, એનું જીવન વાસ્તવમાં વર વગરના જાન જેવું છે, હે ને? છતાં પણ જે વસ્તુ જે સૌ પ્રથમ ચરણાની યોગમાં સૌ પ્રથમ રત્નકર્ણ સાવકાચાર્ય વાંચવો જોઈએ, કે એના હૃદયમાં જ કરુણા ન હોય તો એ કેન્દ્રીય જીવમાં જીવ છે વાત ક્યાંથી ખબર પડે? અમારે મૂળ વાત એ કેવી હતી કે જ્યારે એમને અમારા દિગંબર સમાજમાં એમને જોયું કે અહીંયા એટલી કડક પાલન હતું ભાઈ જીતુભાઈ અમારા જે દિગંબર સમાજમાં, અને એમાં બી હિન્દી સમાજમાં તો આજે પણ સોનાનું જ ભોજન ચાલે. તમે મતલબ કે જે સંપ્રદાયમાંથી આવ્યા છો એ તો કલ્પના ના કરી શકે એવી જાતિનું જીવન હોય. એમને જોયું કે આટલું બધું કડક પાલન કરે છે અને આત્માના નામે શૂન્ય છે,
તો એમને બધા જ ગ્રંથ બંધ કરી દીધા અને દ્રવ્યાનુયુગ ચાલુ કર્યો કે પેલા ભાઈ તને, અને 1-2 વર્ષ નહીં, 45 વર્ષ શુદ્ધાત્માની વાત કરી, કેમ કે એમને એ વખતે યોગ્ય લાગે. તો આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. એ ગુરુદેવનો કોઈ અભિપ્રાય ન સમજ્યો અને જટની ક્રિયા કહીને એટલો સ્વચ્છંદ સમાજ થઈ ગયો છે. અને એ જોવામાં વિદ્વાનોમાં જોવા મળે છે. વિદ્વાનો એ રીતે એકાંત કરી નાખે છે અને એટલું મતલબ કે સ્વચ્છંદ જીવન ને પાપમય જીવન હોય છે કે એનું જીવનમાં પાણીના ગળણની વિધિ તો શું, હોટલના ભોજનથી નિવૃત્ત ના હોય એવી એવા જીવો જીનવાણી સંભળાવતા હોય છે. તો કહે છે કે પછી શું દશા છે, ગુરુદેવને ત્યાં શું થતું હશે. એને અધિજ્ઞાનથી જોડે તો કહે કે ભાઈ મેં તમને આ વાત આ રીતે નથી સમજાવી. દ્રવ્યાનો યોગ એટલા માટે સમજાવ્યો હતો કે જીવનની પવિત્રતા અમને અમારા જીવનમાં ગળદુથી માંથી જ અમને ઘરમાં આ રીતના ભાઈ આ નહીં ખાવું, તે નહીં ખાવું, આ રીતે રહેવું, મંદિરમાં 2 વાર જવું, પૂજનમાં રહેવું, પણ આત્મા ખોવાઈ ગયો હતો. પણ બહારની જે ભાઈ જે અહીંયા મૂળ સમાજમાંથી હશે એમને ખ્યાલ હશે ગિરીશભાઈ, હે ને, તો એ પ્રમાણે તો જીવન હતું. પણ ગુરુદેવને ત્યાં વિચક્ષણ બુદ્ધિ અને એમના જ્ઞાનમાં આવ્યું કે અહીંયા જે વાત છે તો આ જુદી વાત છે, ઉલટી છે, આ પણ બધા ફસાયેલા જીવો છે. તો એમને એ વાતમાંથી બહાર કાઢે કે ભાઈ એ વાતનો નિષેધ નથી, પણ એ એટલા માત્રથી એમાં સંતુષ્ટ થઈ જવાથી વાસ્તવ આગળ આવવા વાળું છે, ફોતરા ખાંડવા જેવું છે, અને એમાં કોઈ આત્માનું અનુભૂતિ થાય એમ નથી. હવે તો એ રીતે ઘણો ઉપકાર કરે. અને જુઓ એમના એક પ્રવચનમાં હું તમને કોટ કરીને બતાવું કે આ રીતે પણ લખ્યું છે, પરમ સત્ય વાત છે, આપને પ્રશ્ન પૂછેલો વાત છે, બરાબર છે, પરંતુ જે વિષયની મુખ્યતાથી વાત અહીંયા આપણે આજે ઉઠાઈ કે કોઈનું જીવન આટલું અપવિત્ર હોય, પાપમય જીવન હોય, મોટા પાપ છૂટ્યા ના હોય, સમજી લેજો. અને કહે કે હું મિથ્યા મતલબ સ્થૂલ પાપ છૂટ્યા ના હોય. સ્થૂલ પાપ એટલે ખબર છે, મિથ્યાત્વને પૃષ્ઠ કરવા વાળા પાપ, એનું નામ સ્થૂલ પાપ, ગ્રહિત મિથ્યાત્વ. એ છૂટ્યા ના હોય અને કોઈ કહે કે હું અગ્રહિત મિથ્યાત્વનો અભાવ કરું તો તે સંભવ નથી. ખ્યાલમાં આવે છે ભાઈ, જબરજસ્ત વાત છે, હે ને. ત્યાં પણ કહ્યું હતું પહેલા દિવસે, પર્વના દિવસે પણ મેં કહ્યું હતું અહીંયા કે ભાઈ ઘણા લોકો ઉપવાસ કરે છે અને છોકરાઓ મતલબ ઉત્સાહમાં આવીને ઉપવાસ કરે છે, તો આખું જીવન તો રાત્રિ ભોજન કરતા હોય અને માન લો કે હોટલનું ભોજન કરતા હોય અને સીધો 10 ઉપવાસ કરે તો એ થાત નથી. પહેલા તો આખા જીવન દરમિયાન એવા બધા નાના જે સ્થૂલ પાપ છે એ છોડવા જોઈએ અને પછી મોટા વ્રત ગ્રહણ કરવા જોઈએ. કોઈમાં વ્રતનો નિષેધ નથી, ન કોઈ અધ્યાત્મનો નિષેધ. આગમનો પ્રાણ અધ્યાત્મ છે. આગમને ખંડન કરીને અધ્યાત્મની સ્થાપના કરવાની કોઈ વાત નથી. અને અધ્યાત્મ ખોવાઈ જાય અને આગમને માથે રાખીને ચઢાવા લેવાની પણ વાત નથી. હાલ આવ્યો કે ને 1 લાખ 2 લાખ 5 લાખ જીનવાણી માથે લઈ, અને જીનવાણીમાં શું કહ્યું છે, આત્માની કિંમત ના કરે તો કે એમ પણ કેટલી બેલેન્સ થિયરી છે. ખ્યાલ આવ્યો ભાઈ, બહુ સરસ વાત છે. દ્રવ્યલિંગી મુનિરાજ આટલું બધું હોવા છતાં માનો કે પુણ્ય હે છે, ફરીથી એકવાર હોય તો પુણ્ય હે છે, પણ કોને પુણ્ય હોય એને, આ પુણ્ય હોય નહીં એને હે છે કે ઉપાય છે, શું વાત કરે. હવે સમજજો, એટલે પુણ્ય ભાવ એનો અર્થ એ છે કસાયની મનતા, જેને જીવો પર કરુણા ના હોય, મતલબ કે ઘરમાં માતા પોસાતી ના હોય, વહુને સાસુ ખંટાતી ના હોય, દીકરાને મા બાપ પોસાતા ના હોય, અને અહીંયા એમ કહીએ કે તું શુદ્ધાત્મા છે અને ઝૂલે તો કહે છે કે આને શું સમજવું. ખ્યાલમાં આવે છે કે છે નહીં એમ. વાત ત્યાંથી છે. શુદ્ધાત્માની વાત સાંભળવા પહેલા એ પરિણતિ કેટલી તૈયાર હોવી જોઈએ, એ મૂળ વાત છે. છતાં પણ વાત એ પણ કરીને ફળદ્રુપ કર્યા કરે અને બીજ ના વાવે, સિદ્ધાંત બોધ ના લે, શુદ્ધાત્મા શું છે અને એની ગરિમા ના ભાસે, અને એ જળ પ્રવૃત્તિને કસાયની મનતામાં સંતુષ્ટ થઈ જાય તો થોડું ઘણું પુણ્ય બંધાઈ ગયું, હલકું પુણ્ય, તો બહારમાં 5 દિનના વિષયના ભોગો મળી જાય તો વળી પાછો એમાં જડાઈ જાય અને આત્માનુભૂતિનું કાર્ય રહી જાય. મૂળ કાર્ય તો ભાઈ આ છે, હે ને. તો અહીંયા મૂળ વસ્તુ ક્યારેક આપણને ખ્યાલમાં આવે, મને કેમ આ વસ્તુ વિશેષ કહેવામાં આવે કે ભાઈ જો તમારા જે બુરીવલ્લી સમાજ, આપણો જે સમાજ છે, ખુલીને વાત કરીએ તો કોઈ પર્સનલી કોઈ ઘરથી તો પરિચય આપણો છે નહીં,
મંદિરોમાં મળીએ છીએ એટલે ત્યાં આપણને ખ્યાલ ના આવે કે દરેકના જીવન કેવા હોય. એક સામાન્ય ચર્ચા આપણે કરતા હોઈએ, કોઈને અનુલક્ષીની વાત પણ નહીં કરતા હોઈએ, છતાં જ્યારે આપણે પ્રવચનની ગાદીથી ઉભા થઈએ ત્યારે આપણે બે ચાર વ્યક્તિ જે આપણા મોભી વ્યક્તિઓ હોય કે વિશેષ રોજિંદા રૂટીન શ્રોતા હોય અને એમના તરફથી આપણે એમ કહે કે ભાઈ આ વાત ખરેખર લોપ થઈ ગઈ છે, તો આપણને અણસાર મળી જાય કે બની શકે કે સમાજમાં આ વાતોનો વિશેષ ખ્યાલ નહીં હોય. અને એટલા માટે આ વાત કરવી બહુ જરૂરી છે. રવિવારનો દિવસ હોય છે, કોઈ એક બે યંગ છોકરાઓ પણ આવી ગયા હોય છે, બહારની એવી જાતિના પૈસા અર્થાત તો ધન આદિની ઉપલબ્ધિમાં એટલા આસક્ત અને એટલા એગ્રેસિવ હોય છે અને એ મેળવવા પાછળનો હેતુ કે એમાં સુખ ભોગવવા માટે તો એને કહે છે કે ભાઈ એ ધન ગમે એટલું આવે, રાજા મહારાજાઓ પાસે, ચક્રવર્તીઓ પાસે આ બધું હોવા છતાં પણ કેવી જાતિનો એ જીવ હશે ચક્રવર્તી, 363 એના જે શું કહેવાય રસોયા એક દિવસનું ભોજન તૈયાર કરે, એ જીવ સાદા કપડા પહેરીને અને બહાર મુનિરાજ આવે એની રાહ જોવે, તો એ શું ચરણાની યુગ નથી? અર્થાત એવી ભાવના ન હોય અંદરમાં તો એ મુનિનું સન્માન, ભાઈ જે કલ્પ વૃક્ષ છે એને જે ધર્મના ધુરંધર છે, જેના દ્વારા જે ધર્મના થાંભલાઓ છે, જેને જોઈને આ ધર્મ ટક્યો છે, જેને લઈને આ ધર્મનો પ્રભાવ થાય છે, સ્વયં પ્રાપ્ત કરી અને ધર્મને પ્રાપ્ત કરે છે, એવું કલ્પ વૃક્ષની રાહ જોવાનો ભાવ ન આવે, ચરણાની યોગ એટલો અંદરમાં પ્રગટ ન હોય. ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? એવો ભાવ ના હોય એટલે કાલથી ભાવ કરવા ના લાગતા કે મતલબ દરવાજા આગળ ભારે જેવું એમ નહીં, એવું ભોજન હોવું જોઈએ, એનું નામ ભાવ ના. ખ્યાલ આવ્યો? પોતાનું ભોજન એવું હોવું જોઈએ. મુનિ માટે ભોજન તો બનાવી શકાતું નથી, ઉદ્દિષ્ટ થઈ જાય. તો મુનિ માટે બહાર ઉભા રહેવાનો અર્થ એ થઈ ગયો કે આપણું ભોજન જ એવું કાયમ હોવું જોઈએ. 365 દિવસ નહીં, આ જીવન ક્યારે મુનિ આવી જાય મારા ઘરે, ખ્યાલ આવે કે એમ નામ ચડનાની યોગ છે. પણ આનાથી એક સમય પણ આત્માનુભૂતિ થતી નથી. આ બંધ ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? તો આ બંધ ભાવ છે કહીને આ ન હોય તો ચાલે એવો અર્થ શું કામ કાઢ્યો? એક અને આ બંધ ભાવ છે એનો એ એટલા માટે કહ્યું કે આ ભાવનો પણ ત્યાગ થશે ત્યારે આત્માનુભૂતિ અર્થાત તો એ રીતનો વિચારતાનો વિકાસ થશે. પરંતુ પહેલા આ ભાવ ન આવે તો કોનો અભાવ થશે? હાલ આવે કે નહીં? પુણ્ય ક્રમ બતાવ્યો ને, પહેલા પાપ ભાવનો અભાવ, પછી પુણ્ય ભાવનો અભાવ. ક્રમ છે ભાઈ દરેક વસ્તુ. કેમ કે જીવ એટલું બધું સ્વચ્છ ને એને ગમતા ભાવો કાઢી લે છે. એને કે આપણું જીવન ભક્તામાં પણ આવું સ્વરૂપ જોવા મળે છે ભાઈ. પોતાને રાત્રિમાં ફળ આદિની છૂટ હોય તો પછી પોતે એમાં ઘડી નાખે સિદ્ધાંત કે પંચમકાળમાં અને જેટલી સામર્થ્ય હોય એવું કહ્યું છે શાસ્ત્રમાં, જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરવી. તો કે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? સટીક એમ નથી. મારાથી નથી છૂટ થતી એ વાત અલગ છે ભાઈ, પરંતુ કોઈ જૈન ધર્મના માર્ગમાં આવીને એ વાતને ત્યાં બેસાડી દેતો એમ નથી. બહુ સરસ. ન સ્વચ્છતા ન શિથિલતા, બે વાત બરાબર. ન સ્વચ્છતાનું પોષણ કરવાની વાત છે ને શિથિલતા. સ્વચ્છ થઈને પાપમાં ચાલ્યો જાય હે ને તો પણ ખોટું છે, શિથિલતામાં પણ પાપમાં ચાલ્યો જાય, સ્વરૂપમાં ન જાય. થોડું પુણ્ય ને થોડું પાપ એ કોઈ આત્માના ધર્મ નથી. પણ શું ક્રમ છે? ગુણસ્થાન આરોહણમાં શું વિધિ છે? પર્યાયની આત્માની જો બે વસ્તુ છે. એક છે શુદ્ધાત્મા અને એક છે મુક્તિ માર્ગ. પૂરા જીનાગમમાં બે ની ચર્ચા આવે છે. શુદ્ધાત્મા પ્યોર છે, એમાં તો મુક્તિ માર્ગ અને મુક્તિની પર્યાયનો અભાવ છે. તાકાત ખ્યાલ શું કહ્યું છે કે શુદ્ધાત્મા તો કેવલ જ્ઞાનની પર્યાયનો અભાવ છે. અને મુક્તિ માર્ગ જે છે એ સાધક દશામાં નિશ્ચય અને વ્યવહારની સંધિ કેવી રીતે ચાલે અને સંપૂર્ણ વ્યવહારનો અભાવ છે, નિશ્ચય કેવી રીતે પ્રગટ થાય એ પૂરી સાધક દશા છે. બંને વસ્તુનું એટલું બેલેન્સ હોવું જોઈએ. કેમ કે ભાઈ અહિત થઈ જશે, આપણને ખ્યાલ નહીં હોય તો અહિત થઈ જશે. બે વસ્તુ. હવે ક્યાં કેવી જાતની બીમારી છે એ બીમારી પ્રમાણે દવા કરે. કોઈ જીવને વિશેષ માન લો કે પાપ પ્રવૃત્તિ હોય,
ત્રણ કાળમાં કાર્ય ના થાય. પાપમાં સુખ બુદ્ધિ વાળા જીવને આત્મા સાંભળવાનો રસ પણ ના આવે. પાપમાં સુખ બુદ્ધિ ઢીલી પડે તો આત્માની વાત એ સાંભળી શકે કાને. એ તો આ શું છે, 2 બાલટીથી નાહીએ કે 4 બાલટીથી નાહીએ, આત્માને શું મતલબ છે? એ વાત સારી લાગે છે, ખ્યાલ આવે કે નહીં? તો કહે એમ નથી. ગુરુદેવે કહ્યું પ્રવચન સારના વ્યાખ્યાનમાં કે તને ચરણાની યોગની વાત સાંભળવામાં હે તને અણગમો થતો હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એ વાત તું સમજ્યો નથી. પ્રવચન સારમાં મેં ખ્યાલ રાખે છે, માર્કિંગ કરીને બતાવ્યું. ગુરુદેવ એમ કે આજુ આ એક કથન સાંભળો જીનવાણીમાં. એ વ્યક્તિ મતલબ કે કોઈ પાપ માર્ગે લાગી જાય, અર્થાત તો કોઈ પુણ્યમાં રોકાઈ જાય હે ને, 2 વાત ગુરુદેવને ઈષ્ટ નહોતી. શું કહ્યું? કોઈ પાપમાં લાગી જાય ને કોઈ પુણ્યમાં રોકાઈ જાય, 2 વાત ઠીક નથી. દરેક વસ્તુનો એનો યથાયોગ્ય ક્રમ છે. મૂળ વાત તો એ કહેવી છે કે ભાઈ ઘણીવાર ઘણા જીવો એવા હોય છે કે આ સંબંધી જ્ઞાન નથી હોતું. હું મારી પોતાની વાત કરું કે જ્યારે આ માર્ગમાં અર્થાત તો જૈન ધર્મની મને રુચિ વિશેષ થઈ ત્યારે ઘણી ચીજોની આપણને ખબર નથી. વિશિષ્ટ વક્તાઓ દ્વારા અને કોઈ શાસ્ત્ર દ્વારા જ્યારે તરત ખ્યાલ આવે તો એમાં દોષ છે, બહુ બુદ્ધિ નહીં લગાવવાની, છોડી દો. એમાં બહુ બુદ્ધિ લગાવવા જેવી નથી. કોઈ કહે કે ભાઈ પપૈયામાં દોષ છે તો પપૈયા વગર શું જીવન બગડી જશે, નહીં ખાવાનું. ખ્યાલ આવે કે નહીં? તરત જ કે આ જીવન ના હોવું જોઈએ, એવી જાતિની તૈયારી આપણી હોવી જોઈએ. એમાં બહુ બુદ્ધિ નહીં લે, એમાં તો આમ છે ને, બહુ બીજ છે ને, આમ છે ને, દહીં આ રીતે પણ કહ્યું છે ને, ગરમ કરીને ખાવાનું પણ શ્વેતંબરમાં કહ્યું છે. તો કોનું માનવું, કયા મુનિનું માનવું? એક મુનિ રાજા આમ, અરે જ્યાં તને થોડો પણ એમ વેમ જાય છે કે આમાં હિંસાનો દોષ છે, છોડી દે. ખ્યાલ આવે? એક્સક્યુઝ કરવાની જરૂર નથી. કેમ કે જીવન જીવત્વ શક્તિથી જીવે છે, મૂળ છે, અને બાહ્યમાં જે જીવન છે આયુ કર્મના નિમિત્તથી રહે છે, અને વર્તમાનમાં જે એના નિમિત્તપણે જે જીવન છે પાણી અને હવા અને સામાન્ય આહારાદી નિમિત્ત બને તો પણ એ જીવનની પુષ્ટિ થતી નથી. કોઈ એવું છે નહીં કે આ ખાવાથી આમ થઈ જાય. ચરણાનો યોગ પણ સમજવા જેવો છે. ડોક્ટરો પાસે જઈએ ને જઈને કહીએ ને પહેલા જેમ કે લીલોતરી નથી ખાતા ને એટલે જ રોગ થાય. લીલોતરી ખાવા વાળાને રોગ નથી. ભાજીઓ જે આપણે બધા ભાજી નથી ખાતા, બહુ દોષ છે ભાજીમાં, બહુ દોષ છે ભાઈ. એ મતલબ કઈ ભાજીઓ હોય છે બધી, મેથી તાંદળજા ભાજી, ના ભાજી ને એનાથી શું થાય? બધું બહુ વધે આ બધું અંદરમાં શરીરમાં, મતલબ એમાં જીવોના ઢગલા હોય. તમે તડકામાં મૂકી દો તો બહાર આવે, એટલી એમાં જીવ રાશિ. અને પાણીથી ને પ્રાસુક વસ્તુથી જીવન નિર્વાહ થઈ શકે. તમે ભરોસો કરો ગુરુદેવનો, મારે તો એમ કામ છે. દ્વિદળ આદિ મતલબ કે ખાવા અડવા યોગ્ય નથી. ખ્યાલ આવે ને? દૂધ અને દહીં અને જે 2 ફાળ થાય એવા જે કાષ્ટ જે બધા પદાર્થો છે દાળ આદિ, અને એમાં જીભની લાળ પડે તો જીવોની ઉત્પત્તિ તાત્કાલિક થાય. ખ્યાલ હશે ને તમને? મુસ્લિમ કુમમાં આ રીતની પ્રયોગ કરે છે. મુરગીને એ લોકોને ખાવાના કીડા ખાતા હોય છે એ લોકો, તો એ લોકો માટે સ્પેશિયલ એ લોકો ચણાનો લોટ અને દહીં ભેગું કરે અને પછી બધા એમાં થૂંકે આવતા જતા, એમાં કીડાની ઉત્પત્તિ થાય. સ્મશાન ઘર બનાવવા જેવું નથી. આનાથી આત્માના ધર્મનો સીધો શું સંબંધ છે? ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે આટલી તીવ્રતા અને લિપ્સા અને ખાવાની ગૃઢતા હોય એ જીવને આત્મા નહીં સમજાય. આત્માનુભૂતિ તો બહુ દૂરની વાત. આત્મા નહીં સમજાય શુદ્ધાત્મા શું છે. શુષ્ક જ્ઞાન પણ ન ચાલે, અને બીજું શું છે? ક્રિયાકાંડ પણ ના ચાલે. શું હતું શ્રીમદજીનું વાક્ય? કોઈ જડ ક્રિયા, કોઈ ક્રિયાકાંડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ ક્રિયા જડ છે. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપદેશ. હા, એક ઓર બી કરી છે ચિત્તમાં, જે શું છે? ત્યાગ વિરાગ અને ચિત્તમાં
બે વસ્તુ આવી ગઈ ને, બે બેલેન્સ છે ને. ત્યાગ વિરાગ ચિત્તમાં ના હોય તો તેને જ્ઞાન ન થાય, પહેલા લખ્યું. અને ત્યાગ વિરાગમાં અટકે તો એને ભાન ના થાય. બહુ બેલેન્સ છે ભાઈ. જ્ઞાની ધર્માત્માઓ હે ને, કોઈ વખત કોઈ કથનની મુખ્યતાથી પ્રવચન થતા હોય છતાં પણ સાથે કેવી દ્રષ્ટિમાં મુખ્ય કરવા જેવું નથી, એ સાથે ચાલતું હોય. દ્રષ્ટિમાં મુખ્ય તો શુદ્ધાત્મા છે હે ને, અને આચરણમાં મુખ્ય તો અહિંસા છે. વાણીમાં અનેકાંત, આચરણમાં અહિંસા, જીવનમાં અપરિગ્રહ આવ્યું હતું ને, અને વાણીમાં સ્યાદવાદ. તો એનું જીવન શોભે છે. એ રીતે મુખ્ય વાત છે. બહુ સરસ. મતલબ કે પ્રશ્ન કરવા, તમારા પ્રશ્નમાં ઘણું તથ્ય હતું. ઓર વિશેષ ખુલાસો થઈ ગયો કે માત્ર કોઈ જળક્રિયા અને પુણ્યમાં લગાવવાની વાત નથી, પરંતુ જળક્રિયા છે અને આ પુણ્ય છે અને આ કોઈ ધર્મ નથી એમ કહીને પાપમાં પણ જવાની જરૂર નથી. મોક્ષના પ્રકાશકમાં તો આવશે પુણ્યમાં ધર્મ નથી, તો ધર્મ ક્યાં છે? આત્મામાં છે, એ બતાવવા માટે કહ્યું હતું. પણ કોઈ એમ માની અને પાપમાં પ્રવૃત્તિ કરે તો અમે જવાબદાર નથી એને એની હાથ ઉપર કરી દીધા કે ભાઈ એ પોતાના જીવની મતલબ કે જવાબદારી છે. તો એ રીતે અનેક વાતો આપણે થઈ. બહુ સારી વાત છે. જાગૃતિ હોવી જોઈએ. કોઈ આપણે ઉતાવળ નથી. ગ્રંથ મોક્ષમાં પ્રકાશક ચાલે છે. વચ્ચે જેમ જેમ ચરણાનુયોગ, કર્ણાનુયોગ, પ્રથમાનુયોગ અને દ્રવ્યાનુયોગની મુખ્યતા વિશેષથી આપણે ચર્ચા કરીશું. બહુ જરૂરી છે. જીવન પવિત્ર હોવું જરૂરી છે. જીનેન્દ્ર ભગવાનની ભક્તિ જે મંદિરમાં આવતો હોય એ સપ્ત વિષયની હોય એ સંભવ નથી. સપ્ત વિષયની હોય તો એ પ્રતિમાને અડવા માટે અધિકારી નથી, પ્રક્ષાલ કરવો અધિકારી નથી. તો બીજી કહે છે કે સપ્ત વ્યસનમાં સુખ બુદ્ધિ હોય એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે અધિકારી નથી. બધું બેલેન્સ ચરણાનુયોગ સમજી અને ચારે અનુયોગ એક વિતરાગતાને બતાવે છે. એની મુખ્યતાથી આપણે આજે ચર્ચા કરી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી